બોર્ડ તમને રોહિતભાઈ મળીને તમને ખૂબ ખૂબ આનંદ થયો અને આવી રીતે વિડીયો બનાવતા રહો, આગળ વધો, અમારો સપોર્ટ 100% રહેશે કાયમ. ખાલી માડીની ધજાના દર્શન થઈ જાય તો હજારો ગાવથી આવી મુસીબતો છે ને ઈ પણ તમારી દૂર થઈ જાય. એવું આજે પણ હળાહળ કળિયુગમાં માનું હાથ છે અને એક જ મંદિર આ એવું હશે કે જ્યાં પઠ્ઠા પીર અને ફોર વ્હીલમાં કદાચ જો સીએનજી હોય અમારે પણ ડાયો છોકરો તૈયાર થઈ જાય. ઓહો કેમ છો મિત્ર? હર હર મહાદેવ. આપણે આવી ગયા છીએ અચાનકથી અહીંયા પાલિતાણા. જો કે પ્લાન તો કરતા હતા ઘણા સમયથી, તો બસ આપણા સાથી મિત્ર છે ટોળી રામદેવભાઈ આહિર, જેનું સોશિયલ મીડિયામાં તમે એ નવા વર્ષના રામ વાળો વિડીયો તો જોયો જ હશે. ઓકે, ચાલો મિત્રો, આપણે હવે છે ને અહીંયાથી આવે છે ને હરશું ફરશું મોજ કરશું. પાલિતાણામાં શું શું છે હું તો નહીં, પણ આપણા રામદેવભાઈ બતાવવાના છે. બરોબર? બિલકુલ ચોક્કસ. તો ચાલો મિત્રો, અમે લોકો છે ને મિત્રો 4 જણા છીએ અને આ છે અમારી કાર. રામદેવભાઈનું તમને છે ને ફળિયું બતાવું. ફળિયું આપણે જે ઘરનો આગળનો ભાગ કહેવાય ને, અમે ગામને તેને છે ને આપણે શહેરમાં એને શું કહેવાય ખબર છે? આપણું ગામડું પણ એને બીજી ભાષામાં ફળિયું પણ કહેવાય. તો આ જે દેખે ને આ બધું આ ફળિયું છે. એ આહિરા રંગોલી કોને દોરી હતી? હાથો કઈ ગયો મિત્રો. રામદેવભાઈ આપણને છે ને વણના ગાંઠિયા ખવડાવવા આવ્યા હતા, પણ અહીંયા છે ને જરાક લારી બંધ છે આજે. તો મિત્રો આપણે અહીંયા છે ને ઇડલી વડા ખાઈ લઈએ એટલે આવી ગયું એમાં. એની ને તમને પૂછો આહિર એવું તો કાંઈ વાંધો નહીં. હાલો મહાદેવ મિત્રો, આપણે ઇડલી અને વડા ખાઈને નીકળી ગયા છીએ અને રામદેવભાઈ આપણને એક જગ્યાએ લઈ જાય છે. રામદેવભાઈ જગ્યાનું નામ કેવું છે? કદમગીરી કમળાઈમાનો ડુંગર. જે કમળા હોળી થાય ને, આપણે હોળીની પહેલા કમળા હોળી આવે. અને મિત્રો આપણે એનો છે ને વિસ્તારપૂર્વક ઇતિહાસ ત્યાં પહોંચીને રામદેવભાઈ આપશે. માતાજીના દર્શન કરી લીધા ને રામદેવભાઈ અમને એનો ઇતિહાસ પણ આપણને કહેશે. અને એ પેલા આપણા જે વિડીયો જોતો ને એ બધા ભાઈઓ મળે ને એટલે આનંદ કઈ કેવો ખબર? અખંડ આનંદ. આ બધા આપણા ભાઈઓ છે. ભાઈ નામ છે તમારું? હિતેશભાઈ, ચિરાગ ભાલાળા, અનિલ ભાલાળા, કપિલ ભાલાળા, કિરણ ભાલાળા. કાના છો? અમે આમ ચાચકાના રાણપુર ભાઈ અને રહીએ છીએ અમદાવાદ. અચ્છા, સારું. એટલે આમ બધા અમદાવાદ જ છો? હા, બધા અમદાવાદ. વિદ્યુત બોર્ડ. તમને રોહિતભાઈ મળીને તમને ખૂબ ખૂબ આનંદ થયો અને આવી રીતે વિડીયો બનાવતા રહો, આગળ વધો, અમારો સપોર્ટ 100% રહેશે કાયમ. સારું, તો ચાલો હવે જઈએ. જય માતાજી. રામદેવભાઈ, જય માતાજી. મિત્રો આપણે પાછા આપણા ફોલોવર ભાઈને મળીને થોડાક આગળ આવ્યા ને, રામદેવભાઈને આપણે છે ને માતાજીનો ઇતિહાસ પૂછીએ. ચાલો રામદેવભાઈ, માતાજીનો ઇતિહાસ શું છે ને અમારા વ્યવસ્થા સરખું સમજાવો. આ કદમગીરી છે, શક્તિપીઠ કમળાઈમાની તરીકે ઓળખાય છે ને. સ્વયંભૂ માં કમળાઈમાં પ્રગટ થયેલા અને આખા ગુજરાતમાં આપણે કમળા ઉતાણી જે કહેવાય એ માત્ર આ એક જગ્યા છે જ્યાં કમળા ઉતાણી પ્રગટાવવામાં આવે છે. અહીંયા એવી લોકમાન્યતા હતી કે આજુબાજુમાં અહીંયા હિડિંબા વન હતું. બરાબર? તળાજાનો ડુંગરો છે, આ છે, અહીંયા હિડિંબાનું આખું વન હતું અને અહીંયા પાંડવો આવેલા અને ત્યાં સમયની અંદર અહીંયા પાંડવો આવેલા અને સ્વયં માતાજીના દર્શન કરેલા. આજે પણ કમળાઈમાં સ્વયંભૂ. ક્યાં જઈએ છીએ હવે આપણે જઈએ છીએ અહીંયા આવે ખોડિયારમાં મંદિરે. ચાલો મિત્રો, ત્યાંનો પણ ઇતિહાસ આપણે જાણીશું અને તમે લોકો પણ જરૂર આવજો. જાવું ને વંશભાઈ? જાવ જ ને, આ થોડા ઉતાર દેવો અમે. હા તો ઉતરી જાઉં, હોઈ જાઉં અહીંયા ક્યાંક. રસ્તામાં થોડું ગાડી ચલાવવામાં ધ્યાન રાખજો. હા, પહેલા પીર સુધી ગાડી ચલાવવામાં ધ્યાન રાખજો. સીએનજી વાળા તો આવતા જ નહીં. હા, સીએનજી વાળા આવતા જ નહીં. મહેરબાની કરી આવો મિત્રો. તમારી 4 વ્હીલમાં કદાચ જો સીએનજી હોય, અમારે પણ છે, પણ સાથે પેટ્રોલ હોય ને કાં તો ડીઝલ તો આવજો. એમ તો હોય જ મોસ્ટ ઓફ પેટ્રોલ ડીઝલ તો એટલે ખાલી સીએનજી વાળા ભાઈ નો આવતા. એમ કે રસ્તો છે ને મિત્રો જોરદાર છે, ઉપર ઢાવ ખતરનાક. કાંઈ નહીં, ચાલો જઈએ રાજપરા ખોડિયા. મિત્રો ત્યાંથી અમે આવી ગયા છીએ. ક્યાં? આપણે હવે ખોડિયાર માતાના મંદિરે. અમે આ મિત્રો બીજી વાર આવ્યો. હું જ્યારે ભગોડા આવ્યો ને, ભગોડા ત્યારે અહીંયા આવ્યો હતો.
હાલો ભાઈ શ્રીફળ જો ઊભું ફાઈટું. ઊભું ફાટ્યું છે અને ઊભું શ્રીફળ ફારે ને એટલે તમે સુકૂન કહેવાય હે ને બહુ સારું કહેવાય સારું માનવામાં આવે જય માતાજી ચાલો મિત્રો દર્શન કરીએ અને ફરી એકવાર આપણે આ અહીંયાનો ઇતિહાસ આપણે આમદેવભાઈ કહીશું ચાલો મિત્રો હાલો અમે આવી ગયા છીએ માતાજીનું મંદિરે ખોડિયામાં દર્શન કર્યા અને જો પ્રસાદી લીધી છે લાપસી છે આ કંઈક મોટા લાડવા. હા ક્યાં લાડવા કહેવાય ભાંગેલા લાડવા. હે ધાબાના ભાંગેલા લાડવા. તમે આમ હોય તો આપણે શું કહીએ બેસન ના ધાબાના. ના ના આપણે કાંઈક બીજા લાડવા કહીએ ધાબાના. હા મિત્રો એ લાડવા છે આ લાપસી છે આ ગાંઠિયા દાળ ભાત છાશ ની અહીંથી આવે છે ખાટી છે મજા આવે હાલો માતાજી પાસે અમારે છે ને જવાના દર્શન કરી આવ્યા અને છે ને ઇતિહાસ આપણને હાલો આમદેવભાઈ આહિર કહે છે આમદેવભાઈ આપણા વ્યુઅર્સને આપણો આ મંદિરનો ઇતિહાસ કહો ને અમે ગયા હતા એ ખોડિયાર માનું મંદિર અયાવેજ ધામ છે જે શેત્રુંજી નદીના કિનારે આવેલું છે ને જાણે કે માતાજીના ચરણો શેત્રુંજી નદીનું પાણી પખાળતો હોય ને એવું એકદમ સુંદર વાતાવરણ ત્યાંનું છે અને અહીંયાનો ઇતિહાસ બહુ જૂનો છે એટલે કે 550 વર્ષથી પણ જૂનો છે કે જ્યારે નવઘણ હતા એ અહીંયાની લોકવાયકા પ્રમાણે ચાહલબેનની વારે ચડેલા અને ત્યારે સિંધની અંદર એ જવા માંગતા હતા ત્યારે માં વરુડી છે એ આખા નવઘણના કટકને જમાડ્યું હતું અને નવઘણના કટકને જમાડ્યા પછી કીધું હતું કે ભાઈ તું પહેલા નવઘણ તારો ઘોડો નાખજે પાણીના દરિયામાં અને પછી તારા માણસોનો નાખજે એટલે કે આગળ પાણીના સબસબિયા અને પાછળ ધૂળ ઉડતી જાય એવી રીતે માં પછી કાળી ચકલી વરુડી બની અને નવઘણને ભાલે બેઠેલા અને ત્યારથી નવઘણને જે સુમરા સાથે યુદ્ધ થયું એમાં સફળતા મળીને પછી ત્યાંથી આવીને નવઘણે બધાને કીધું હતું કે અહીંયા જે સિંધમાંથી બધા તમે એક એક ઈંટ લઈ લો અને માતાજી વરુડીમાંનું આપણે મંદિર બનાવવાનું છે અને એમના શાળા હતા એમણે એ ઈંટ ન લીધી એટલે માતાજીનું મંદિર બનાવતા હતા તો ત્યાં એક ઈંટની તાણ પડી તો કે કોણ નથી લાવ્યો તો એને નવઘણના શાળા એટલે એને તો પોતાનું અહમ અભિમાન સત્તા હોય એટલે હોય ને કે હું નથી લાવ્યો એટલે એના સગા શાળા હોવા છતાં પણ નવઘણે એમનું મસ્તક કાપી અને ત્યાં માતાજીનું જે ઈંટ અધૂરી હતી ત્યાં મૂકી દીધું અને પછી તો માતાજી વરુડીમાં માં કહેવાય ને કે ઈ તો ભાઈ સોરું કસોરું થાય પણ માવતર કમાવતર કોઈ દી ન થાય બરાબર તો માતાજીએ પાછા એના હાળાને સજીવન કરેલા અને પછી ત્યાંથી ફળું લાવીને અહીંયા અયાવજ ઈ લાવેલા એટલે ત્યારથી અહીંયા માતાજીની સ્થાપના થયેલી એવી લોકમાન્યતા આજે પણ 7 લીમડા ત્યાં છે 7 બેનડીઓના નામના અને હજી પણ જે માતાજીના મંદિરની ઉપરની ડાળ છે એ મીઠા લીમડાની ડાળ છે અને દરેક આપણે જોઈએ ને તો મંદિરો છે ને માતાજીના કે ભગવાનના હોય ને ઉગમણા બારનું હોય પણ અહીંયા ખોડિયાર માનું મંદિર છે એ ઉગમણા બારનું નથી જેમ દ્વારકાધીશનું મંદિર પણ ઉગમણા બારનું નથી તો આવો સુંદર મજાનો ઇતિહાસ છે ક્યારેક મહેમાન થાવ અમારે આ બાજુ પાલીતાણાથી એકદમ નજીક એટલે કે 20 કિલોમીટરની રેન્જમાં આવેલું મસ્ત મજાનું સુંદર ધામ તમે આખું તો જોઈ લીધું વિડીયોની અંદર કે ત્યાં રોજ શ્રદ્ધાળુ ઘણા બધા આવે ને કહેવાય ને કે ખાલી માડીની ધજાના દર્શન થઈ જાય તો હજારો ગામથી આવી મુસીબતો છે ને એ પણ તમારી દૂર થઈ જાય એવું આજે પણ હળાહળ કળિયુગમાં માનું હાથ છે અને એક જ મંદિર આ એવું હશે કે જ્યાં પઠ્ઠા પીર અને સિંધના સિકોતર પણ માતાજીની હારો હાર જ પૂંજાય છે એટલે જય માં ખોડિયાર જય દ્વારકાધીશ જોયો મિત્રો વાહ આમદેવભાઈ વાહ તમારો ઇતિહાસ છે ને અમારા બધા વ્યુઅર જોશે અને જરૂર એકવાર મિત્રો પાલીતાણા પધારો આ છે ને ફાઇનલી હામદેવભાઈ આહિરની ઘરે આવી ગયા છીએ બીજી વાર આવ્યા છીએ આ વખતે તો હામદેવભાઈ છે ને ઢોર ચરાવવા આપણી ગામડાની ભાષામાં ઢોર ચરાવવા જો અમે આવ્યા છીએ ગાય ને ભેંસ ચાલો હામદેવભાઈ તમે શું કહેવા માંગો છો અમારા વ્યુઅર્સને કાંઈ નહીં તમે આખો વિડીયો જોજો તમને મોજ આવી તો જ કહેવાનું હા મિત્રો આ છે આપણા હામદેવભાઈ ના ઓલા ભાઈ એની બાપ ગોતરમાં નાના ભાઈ ને હા નાના ભાઈ બાપ ગોતરમાં કોઈ દી એને કાંઈ કામ નથી કર્યું એની વાસળી પાસે વહી ગયા જો તમે હાય ભાઈ આ છે મિત્રો હામદેવભાઈ ના નાના ભાઈ આ નામ રતન રતન હાલો બધી ભેંસ દો વહી ગઈ દો કહેવાય હા તો વંશભાઈ દો બાકી હાલી ગયો બાપુ બાપુ હાલો હાલો પહેલી વાર બેન ચરાવવા અહીંયા અમે આવી ગયા છીએ હામદેવભાઈ અહીંના જે આપણે સવારે ફળિયું જોયું ને ત્યાં આજ રાત સુવા કાલ સવારે નીકળશું અમે હળવદ ચાલો અને મિત્રો હામદેવભાઈની ઘરે જમવાનો ફૂટે આનંદ આવ્યો છે અમને હામદેવભાઈ એની આંખો અંજાય છે ચાલો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂર્ણ કરીએ હરે મહાદેવ બ્લોગ સારો લાગ્યો તો શું કરવાનું હામદેવભાઈ
શેર કરો, ફોલો કરો, કોમેન્ટ કરી જ નાખશો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી હર હર મહાદેવ. મહાદેવ.